નમસ્કાર, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલ ચૂંટણીનો માહોલ છે. ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણીઓ આવી ગઈ છે. આગામી તારીખ 19 જૂનના રોજ આ બંને બેઠકો માટે મતદાન થશે અને 23 તારીખે પરિણામ જાહેર થવાનું છે. સમગ્ર દેશમાં 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી છે, જેમાંથી 2 બેઠકો ગુજરાતમાં છે, એક પંજાબ, એક પશ્ચિમ બંગાળ અને એક કેરળની વિધાનસભા બેઠકની ચૂંટણી પણ આમની સાથે જ યોજાઈ રહી છે. હવે ખાસ કરીને આજે આપણે વિશેષ ચર્ચા વિસાવદર બેઠકને લઈને કરવાની છે. તો વિસાવદર છે એ ખેડૂત પ્રભાવિત કે પાટીદાર સમાજ પ્રભાવિત મતક્ષેત્ર છે. વિસાવદર બેઠકનો ઇતિહાસ એવો છે કે ત્યાં કાયમ માટે મતદારો જે કાંઈ પ્રવાહ વહેતો હોય એ પ્રવાહથી વિરુદ્ધ દિશામાં જઈને પણ મતદાન કરી અને તમે ધાર્યું ન હોય તેવા ઉમેદવારને જીતાડવા માટે પણ જાણીતા છે. એટલે વિસાવદર બેઠકમાં ચૂંટણીના પરિણામ વિશે કોઈ પ્રેડિક્શન કરી શકાય એવી અત્યારે પરિસ્થિતિ નથી. એની પાછળના ઘણા બધા પરિબળો જવાબદાર છે. આપણે બેઠક વિશે અને અત્યારની પરિસ્થિતિ વિશે ચર્ચા કરતા પહેલા વિસાવદર બેઠકના ભૂતકાળ વિશે થોડી વાત કરીએ. થોડી આછેરી નજર ગત ચૂંટણીના પરિણામો ઉપર પણ નાખી લઈએ, જેથી કરીને વિસાવદરની જનતાનો મિજાજ કાયમ માટે કેવો હોય છે એનો આપણને પરિચય થાય. મારી પાસે જે માહિતી છે લખેલી એ હું આપની વચ્ચે શેર કરું છું. ગત 2022માં વિસાવદરની અંદર મુખ્યત્વે ત્રિપાક્ષીય જંગ હતો. આ ત્રિપાક્ષીય જંગમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્રભાઈ ભાયાણી કે જેમણે કુલ વોટિંગમાંથી 66,210 વોટ મેળવી અને વિજેતા બન્યા હતા. તેમના હરીફ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હર્ષદભાઈ રીબડિયાને 59,147 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયાને માત્ર 16,963 વોટ મળ્યા હતા. ગયા વખત 2022ની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ત્રિપાક્ષીય જંગ હતો. પહેલી વખત ભાજપ અને કોંગ્રેસને બાદ કરતા કોઈ ત્રીજો રાષ્ટ્રીય લેવલનો પક્ષ કહી શકાય એવો આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં સક્રિય હતો અને ગુજરાતની અંદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 11% જેટલા વોટ મળ્યા, એને કારણે એને રાષ્ટ્રીય પક્ષ તરીકે પણ માન્યતા મળી હતી. એટલે જે આપની જે સક્રિયતા હતી એની વિશેષ અસર ગત વિધાનસભામાં એટલે કે 2022ની ચૂંટણીમાં આપણને વિસાવદર બેઠક ઉપર પણ જોવા મળી હતી. અને આ સક્રિયતાનો લાભ આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીને કે ભૂપતભાઈ ભાયાણીને મળ્યો હતો અને ભૂપતભાઈ ભાયાણી છે એ વિજેતા બન્યા હતા. પરંતુ એના થોડા જ સમયની અંદર ભૂપતભાઈ ભાયાણીનું હૃદય પરિવર્તન થાય છે. ગુજરાતમાં કઈ રીતે ધારાસભ્યોના હૃદય પરિવર્તન થાય છે તો આપ શું જાણો છો એના વિશે મારે વિશેષ ચર્ચા કરવી નથી, કારણ કે આ છેલ્લા 15-20 વર્ષોથી સતત આ સિલસિલો ચાલતો આવ્યો છે કે ધારાસભાની ચૂંટણી થાય, અઢળક ખર્ચ કરવામાં આવે, લખલૂટ ખર્ચ કરવામાં આવે, તમારા અને મારા પરસેવાની કમાણીના પૈસાથી આ ચૂંટણીઓ યોજાતી હોય છે. પરંતુ ધારાસભ્યોના હૃદય પરિવર્તન થવાથી એ રાજીનામું આપે છે, એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે, પક્ષ પલટો કરે છે અને પરિણામે ફરીથી આગામી નવી ચૂંટણીની નોબત આવે છે. આવું વિસાવદરમાં બેઠક ઉપર તો વારંવાર થાય છે, કારણ કે આ પહેલા ભૂપતભાઈ ભાયાણીને જેમ અચાનક ભારતીય જનતા પાર્ટી સાથે પ્રેમ ઉભરાયો, એવી જ રીતે એ પહેલા પણ હર્ષદભાઈ રીબડિયા કે જેઓ કોંગ્રેસમાંથી ખૂબ સારા માર્જિનથી આ બેઠક જીતી રહ્યા હતા, તેઓને પણ ચૂંટણી પહેલા હૃદય પરિવર્તન થયું હતું, ખાસ કરીને 2017માં, અને તેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા. એ પહેલા આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલ કે જેઓ ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપીમાંથી વિસાવદરના ધારાસભ્ય બન્યા હતા 2012માં, તેઓએ પણ બાદમાં રાજીનામું આપી દીધું હતું, રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને તેના કારણે પણ પેટા ચૂંટણી ફરી આવી હતી. તો વિસાવદરનો આ ઇતિહાસ રહ્યો છે. તો 2017માં
કોંગ્રેસના હર્ષદ રીબડિયાની જીત થઈ હતી. ત્યારબાદ આપણે 2014ની જે બાય ઇલેક્શન છે કે જે મેં વાત કરી એમ કેશુભાઈ પટેલના રાજીનામાથી બાય ઇલેક્શન યોજાયું હતું, ત્યારે કોંગ્રેસ તરફથી હર્ષદભાઈ રીબડિયા અને ભારતીય જનતા પાર્ટી તરફથી કેશુભાઈ પટેલના સુપુત્ર ભરતભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા, જેમાં ભરતભાઈ પટેલનો પરાજય થયો હતો અને કોંગ્રેસ તરફથી હર્ષદભાઈ રીબડિયા કે જેઓએ 61,128 મત મેળવ્યા હતા, ત્યારે ભરતભાઈ પટેલને 56,859 મત પ્રાપ્ત થયા હતા. આપણે 2012ની વાત કરીએ તો 2012ની અંદર કેશુભાઈ પટેલ એક નવી જ પાર્ટી લઈને લોકોની વચ્ચે આવ્યા હતા, ગુજરાત પરિવર્તન પાર્ટી, અને એ વખતે પણ ગુજરાત વિધાનસભામાં ત્રિપાંખિયા જંગ જેવી પરિસ્થિતિ હતી, પરંતુ જીપીપીને ખૂબ મોટી સફળતા મળી ન હતી. માત્ર 2 બેઠકો એક ધારીમાંથી જીપીપીના ઉમેદવાર ચૂંટાયા હતા અને બીજા વિસાવદરમાંથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વિજય બન્યા હતા. કેશુભાઈ પટેલને એ ચૂંટણીમાં 85,967 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે જેમના પ્રતિસ્પર્ધી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કનુભાઈ ભાલાળાને 43,781 મત પ્રાપ્ત થયા હતા. એમ ખૂબ જ મોટા માર્જિનથી કેશુભાઈ પટેલ વિસાવદર સીટ જીત્યા હતા. કેશુભાઈ પટેલ માટે વિસાવદર એ એમનું હોમ ગ્રાઉન્ડ હોય એ પ્રકારની કાયમી એમની ભૂમિકા રહી છે. રાજકોટના વતની હોવા છતાં એમનું વતન વિસાવદર હોય એવી પણ લોકોમાં માન્યતા છે. અમે જ્યારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના માધ્યમથી સ્વર્ગીય કેશુભાઈ પટેલની પુણ્યતિથિનો એક ભવ્ય કાર્યક્રમ રાજકોટમાં આયોજિત કર્યો હતો. એ સમયે અમારે વિસાવદરના ગામડાઓની અને વિસાવદરની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો હતો. ત્યારે અમે નજરો નજર નિહાળ્યું હતું કે આજે પણ કેશુભાઈ પટેલ પ્રત્યે વિસાવદર વિસ્તારની જનતામાં એક અપૂર્વ પ્રેમ અને લાગણી પ્રવર્તી રહી છે. કેશુભાઈ પટેલે પણ પોતાના મતદારોને ક્યારેય નિરાશ કર્યા નહોતા અને એમના માટે અનેક પ્રકારના વિકાસકીય કામ કર્યા છે. એમના મુખ્યમંત્રી પદ દરમિયાન પણ એમને વિસાવદરની જનતા માટે ખૂબ સારા કાર્યો કર્યા. એમાં ચેક ડેમોથી લઈ અને ઘણા બધા કાર્યો ગણાવી શકાય એવા છે. એ વખતે અમે જ્યારે એ ગામડાઓની મુલાકાત લીધી ત્યારે ગ્રામજનો દ્વારા એ કાર્યો વિશે પણ અમને માહિતી આપવામાં આવી હતી. તો એને કારણે કેશુભાઈ છે 2012ની ચૂંટણીમાં એક ખૂબ જ મોટા માર્જિનથી વિજય બન્યા હતા. 2007ની વાત કરીએ તો 2007માં ભારતીય જનતા પાર્ટી તરફથી કનુભાઈ ભાલાળા ચૂંટણી મેદાનમાં હતા, તેમની સામે કોંગ્રેસમાંથી હર્ષદભાઈ રીબડિયા ચૂંટણી મેદાનમાં હતા અને ગોગનભાઈ પાનસુરિયા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. આ ત્રણેય વચ્ચે ખૂબ સારો ચૂંટણી જંગ જામ્યો હતો. તેમાં કનુભાઈ ભાલાળા છે એ 29,179 મત મેળવીને વિજય બન્યા હતા. એમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયાને 33,950 વોટ અને ગોગનભાઈ પાનસુરિયાને 5,022 મત પ્રાપ્ત થયા હતા. 2002ની ચૂંટણીની આપણે વાત કરીએ તો 2002ની ચૂંટણીમાં વિસાવદરમાંથી કનુભાઈ ભાલાળા વિજેતા બન્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર કેશુભાઈ આંબલિયાને મોટા માર્જિનથી પરાજિત કર્યા હતા. એ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર બિપિનચંદ્ર રામાણીને પણ 14,000 જેટલા ખૂબ સારા મત પ્રાપ્ત થયા હતા. એ પહેલા 1995ની વાત કરીએ તો 1995માં આ બેઠક કોંગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટીએ છીનવી લીધી હતી. લાંબા સમય સુધી કુરજીભાઈ ભેસાણીયાએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ તરફથી કર્યું હતું, પરંતુ 1995ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વર્ગીય કેશુભાઈ પટેલ 58,157 વોટ મેળવીને આ બેઠકમાં વિજયી બન્યા હતા. તો આ સમગ્ર તયા વિસાવદરની બેઠકનો રાજકીય ઇતિહાસ છે, પરિવર્તનનો ઇતિહાસ છે. કોઈ એક જ પાર્ટી કોઈ એક જ વ્યક્તિ સતત આ વિધાનસભા બેઠક ઉપર જીત મેળવી અને આગળ વધતી હોય એવું જોવા મળ્યું નથી. હર્ષદભાઈ રીબડિયાએ 2 વખત આ બેઠક પરથી જીત મેળવી છે. કનુભાઈ ભાલાળાએ પણ 2 વખત આ બેઠક પરથી જીત મેળવી છે. પણ જ્યારે એક વાત સર્વસામાન્ય છે કે જ્યારે જે વ્યક્તિએ પક્ષ પલટો કર્યો છે કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગયા છે અને બાય ઇલેક્શન આવ્યું છે, પેટા ચૂંટણી આવી છે, ત્યારે એ પક્ષના એ વ્યક્તિનો કે જેને પક્ષ પલટો કર્યો છે એનો પરાજય થયો છે. આ બાબત આપણે હર્ષદભાઈ રીબડિયાના કેસમાં પણ જોઈ છે. હવે જ્યારે અત્યારે 2025માં વિસાવદર બેઠકના બાય ઇલેક્શનની જબરજસ્ત તૈયારી થઈ રહી છે. આમ આદમી પાર્ટીએ તો ચૂંટણી જાહેર થઈ એની પહેલા જ પોતાના નવયુવાન ઉમેદવાર લડાયક એવા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા છે.
ભારતીય જનતા પાર્ટી હજુ અસમંજસમાં છે. મુખ્ય દાવેદારો કહી શકાય તો જે ત્રણ એવા મુખ્ય દાવેદાર છે કે જેને વિસાવદરમાંથી ચૂંટણી લડવાનો અનુભવ છે, એવા હર્ષદભાઈ રીબડિયા કે જેઓ ખેડૂત નેતા ગણાય છે, એ પણ લડાયક નેતા તરીકે એમની વિસાવદર પંથકમાં ઓળખ છે, એ પણ પ્રબળ દાવેદાર છે. ગત ચૂંટણીમાં વિજય બની અને પક્ષ પલટો કરનાર ભૂપતભાઈ ભાયાણી પણ પ્રબળ દાવેદાર ગણી શકાય. આ બંને ઉમેદવારોએ એવું ચૂંટણી જાહેર થયા બાદ નિવેદન પણ આપ્યું છે કે જો અમને પાર્ટી તરફથી પસંદ કરવામાં આવશે તો અમે ભારતીય જનતા પાર્ટીને 100% આ બેઠક પરથી વિજય અપાવીશું. ત્રીજા, જેમણે આ વિસ્તારમાં ખૂબ જ ખેડાણ કર્યું છે એવા કિરીટ પટેલ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોય તો એ વાતને નકારી શકાય નહીં. આમાં 3 પ્રબળ દાવેદારો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે. એ સિવાય બીજેપીની એ ફિતરત રહી છે કે ગમે ત્યારે કોથળામાંથી બિલાડું કાઢે, તો આ 3 ઉમેદવારને છોડીને કોઈ ચોથા ઉમેદવારને પણ મેદાનમાં ઉતારે તો એ નવાઈની વાત ન ગણાય. પરંતુ મોટા ભાગે આ 3માંથી કોઈ એક ઉમેદવાર જ વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સામે લડશે એ નિશ્ચિત છે. બીજી અગત્યની વાત એ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને ઘણી બધી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો, એટલે લોકસભાનું જે ગઠબંધન હતું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું, જે રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધન તરીકે ઓળખાય છે, એ ગઠબંધનને આ વખતે આ પેટા ચૂંટણીની અંદર નકારવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની તાજેતરમાં બેઠક મળી હતી અને તેઓએ નક્કી કર્યું છે કે કડી અને વિસાવદર બંને બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને ઉતારવામાં આવશે. અને આ બાબતને લઈને તેમણે પ્રભારીઓની પણ જાહેરાત કરી દીધી છે અને પ્રભારીઓ દ્વારા ઉમેદવારની પસંદગીનું કાર્ય પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એને લઈને તાજેતરમાં ગઈકાલે જ કદાચ એક બેઠક મળી હતી અને આ બાબતની તૈયારી કોંગ્રેસે પણ શરૂ કરી દીધી છે. આમ વિસાવદરમાં આ વખતે ત્રિપાક્ષીય જંગ જામવાનો છે એ નિશ્ચિત છે. ગોપાલ ઇટાલિયા 100% લડાયક, શિક્ષિત, યુવાન ઉમેદવાર છે, ક્રાંતિકારી ઉમેદવાર છે. એ જો વિધાનસભામાં જાય તો વિધાનસભામાં એ અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવી અને સત્તાધારી પક્ષને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે કે સત્તાધારી પાર્ટીઓને જવાબ આપવા મુશ્કેલ પડે એવા મુદ્દાઓ ઉઠાવી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે એને પ્રબળ દાવેદાર તરીકે આ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ ગોપાલ ઇટાલિયા માટે માઇનસ કોઈ પોઈન્ટ હોય તો એ છે કે સ્થાનિક ઉમેદવાર નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કતારગામથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે પેટા ચૂંટણીમાં વિસાવદર ચૂંટણી લડવા માટે આવ્યા છે. તો વિસાવદરની વાત કરીએ તો ત્યાંની જનતા માટે બહારથી આયાતી ઉમેદવાર કરતા સ્થાનિક ઉમેદવાર જો કોઈ પસંદ કરવામાં આવે તો એના માટે થઈ અને વિશેષ લાગણી હોય એ સ્વાભાવિક છે. અને એવા સ્થાનિક ઉમેદવાર હર્ષદભાઈ રીબડિયા પણ છે કે જેઓ ખેડૂતો માટે સતત આંદોલનો કરતા રહે છે અથવા તો ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા રહે છે. એટલે ગોપાલ ઇટાલિયા છે એના દ્વારા આ વિધાનસભા બેઠક ઉપર જબરજસ્ત ટક્કર આપવામાં આવશે એમાં બે મત નથી. પરંતુ 100% કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પક્ષની ફેવરમાં અત્યારે મતદારો હોય એવું વિધાનસભામાં વિસાવદરમાં વાતાવરણ નથી. અમારા પત્રકાર મિત્રો પાસેથી અમે જે જાણકારી મેળવી છે ભેસાણના, વિસાવદરના, જુનાગઢના, તો અમને એવી જાણકારી મળી છે એ સોર્સ પાસેથી, સૂત્રો પાસેથી, અમારા પત્રકાર મિત્રો પાસેથી કે આ વખતનો ચૂંટણી જંગ છે ખરેખર રોચક હશે. કોંગ્રેસ હવે કયા ઉમેદવાર ઉપર પસંદગી ઉતારે છે તેના પર ઘણો બધો દારોમદાર છે કે કેટલા મત તોડી શકે. પરંતુ મુખ્ય મુકાબલો તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભાજપ જે પણ ઉમેદવાર ઉતારે એની વચ્ચે થવાનો છે. શંકરસિંહ બાપુ એ પણ પોતાના પક્ષના એક ઉમેદવાર લાલજીભાઈ કોટડિયા ત્યાં મેદાનમાં ઉતર્યા છે. સ્થાનિક વ્યક્તિ છે, બડુકા વ્યક્તિ છે અને તેઓ પણ ખૂબ સારા મત લઈ જાય તો નવાઈની વાત રહી ગણાય. એટલે આ વખતે ત્રિપાક્ષીયને બદલે ચોપાક્ષીય જંગ પણ થાય તો એ કોઈ આશ્ચર્યની વાત નથી. અને આ જંગની અંદર કયો ઉમેદવાર વિજેતા બને છે એ તો ચૂંટણીનું પરિણામ 23 જૂન આવે ત્યારે જ આપણને જાણવા મળશે. આ પ્રકારની વિગતો સાથે અમે તમારી સમક્ષ આવતા રહીશું. આવતીકાલે ફરી નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.